તો દરિયાના ખેડૂતો માટે આજે વેરાવળની ધરતી પરથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક પણ સાબિત થઈ રહ્યો છે। કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહની ઉપસ્થિતિમાં એક્સેસ પાસ ફોર ફિશિંગ ઇકોનોમી ઝોનનો રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય પ્રારંભ થયો। હવે માછીમારો માટે સરહદ નડશે નહીં, કારણ કે મંત્રીશ્રીએ પોતે માછીમારોને ખાસ ફિશિંગ પાસ એનાયત કર્યા। આ પાસ માત્ર કાગળનો ટુકડો નથી, પણ માછીમારોની આઝાદી સુરક્ષાની ગેરંટી છે। હવે માછીમારો કોઈ પણ રાજ્યના સમુદ્રમાં નિર્ધારિત ઝોનમાં નિશ્ચિત થઈ માછીમારી કરી શકશે। आज 37 लोगों को एक्सेस पास दिया गया, जो EEZ में जाके मछली पकड़ने का काम कर सकते हैं, निर्यात को बढ़ा सकते हैं, उनकी आर्थिक उन्नति होगी, समृद्ध होंगे और पूरा मछुआरा समाज आज उससे समृद्ध होगा, उनकी आजीविका और सुनिश्चित होगी, मजबूत होगी। કેન્દ્ર સરકારની પહેલથી આપણો જે EEZ છે, સ્પેશિયલ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, જે લગભગ 200 નોટિકલ માઇલ સુધીનો હોય છે, એ વિસ્તાર સુધી હવે આપણા માછીમારો અને આપણી માછીમારની બોટો એ વિસ્તાર સુધી લીગલી અને ઓફિશિયલી જઈ શકશે, જેનાથી અમારા જેવા એક્સપોર્ટર્સ છે એને પણ ઘણી બધી સહુલિયત રહેશે। યુરોપિયન યુનિયન અને યુએસએમાં હવે જે નવા નીતિ નિયમો આવી રહ્યા છે, એમાં વિશેષ કરીને આ જે એક્સેસ પાસવાળી સ્કીમ છે એ બહુ હેલ્પફુલ થશે।